આઈએએસ મેડમ ગરીબ રિક્ષાવાળી બનીને ગુપ્ત મિશન પર નીકળ્યા. પછી એક દબંગ એજન્ટ તેમને પોતાની સાથે લઈ જવા લાગ્યો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ મમતા રાજુ એન્ડ ફેમિલીમાં. મિત્રો, કાંતાબેનનું જીવન ખૂબ મુશ્કેલ હતું. તેઓ શહેરની બહાર બનેલી એક નાની કાચી ઝૂંપડીમાં રહેતા હતા. ઝૂંપડીની છત પતરાની હતી, વરસાદમાં ટપકતી અને ગરમીમાં આગની જેમ તપતી હતી. ઘરમાં ન તો કોઈ પંખો હતો, ન વીજળીની યોગ્ય વ્યવસ્થા. તેમ છતાં કાંતાબેન તે જ ઝૂંપડીને પોતાનું સંસાર માનીને જીવતા હતા. તેમની ઉંમર આશરે 50 વર્ષ હતી. ચહેરા પર સમય પહેલા આવેલી કરચલીઓ હતી. આંખોમાં થાક સાફ દેખાતો હતો, પરંતુ મનની અંદર હિંમતનો પહાડ છુપાયેલો હતો. કાંતાબેનના પતિનું નામ ધીરુભાઈ હતું. ધીરુભાઈ ખૂબ જ ભોળા અને મહેનતુ માણસ હતા. તેઓ રોજ મજૂરી કરીને ઘર ચલાવતા હતા. વધારે કમાણી નહોતી, પરંતુ ઘરમાં પ્રેમ હતો, સન્માન હતું. તેમની એક જ સંતાન હતી, દીકરી કાવ્યા. ધીરુભાઈ પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતા હતા. જ્યારે કાવ્યા નાની હતી ત્યારે તેને ખોળામાં ઉપાડીને કહેતા, બેટા તું ખૂબ ભણજે, એક દિવસ મોટી અફસર બનજે, પછી કોઈ તારી મા સાથે ઊંચા અવાજે વાત નહીં કરી શકે. કાવ્યા માસૂમ હતી. પિતાની વાત પૂરેપૂરી સમજી શકતી નહોતી, પણ તેમની આંખોમાં સપનું જરૂર જોતી હતી. પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. કાવ્યાના બાળપણમાં જ ધીરુભાઈ એક ગંભીર બીમારીનો શિકાર બની ગયા. ઇલાજ માટે જે થોડા ઘણા પૈસા હતા તે પણ ખતમ થઈ ગયા. આખરે એક દિવસ ધીરુભાઈ આ દુનિયા છોડી ગયા. કાંતાબેન માટે તે દિવસ એવો હતો જાણે તેમના માથા પરથી આખું આકાશ પડી ગયું હોય. પતિનો છાંયડો જતો રહ્યો, ઘરમાં કમાનાર કોઈ બચ્યું નહીં. નાની બાળકીને જોઈને તેમનું દિલ કંપી ઉઠતું હતું. ઘણી રાતો તેમણે રડી રડીને કાપી. પતિના ગયા પછી ગામના લોકોએ જાત જાતની વાતો શરૂ કરી દીધી. કોઈ કહેતું, હવે દીકરીને ભણાવવાનું છોડી દો. કોઈ કહેતું, ગરીબ છો, જલ્દી લગ્ન કરી દો, નહીં તો બોજ બની જશે. કોઈએ સલાહ આપી કે કાવ્યાને કામે લગાડી દો. પરંતુ કાંતાબેને બધાની વાતો સાંભળીને પણ મનોમન એક નિર્ણય કરી લીધો. તેમણે મનમાં ઠાની લીધું કે ભલે ગમે તેટલી પરેશાની આવે, દીકરીનું ભણતર નહીં અટકવા દે. તેમને પતિના છેલ્લા શબ્દો યાદ હતા અને તે જ તેમની તાકાત બની ગયા. પૈસાની ખૂબ તંગી હતી. કાંતાબેને દિવસમાં રિક્ષા ચલાવવાનું શરૂ કરી દીધું. સવારે અંધારામાં ઉઠતા, થોડું પાણી પીતા અને રિક્ષા લઈને નીકળી જતા. તડકો હોય કે ઠંડી, વરસાદ હોય કે લૂ, તે રોજ રસ્તાઓ પર રિક્ષા ચલાવતા હતા. ઘણા લોકો તેમને જોઈને હસતા હતા, કહેતા કે સ્ત્રી થઈને રિક્ષા ચલાવે છે. કોઈ ભાડું આપવામાં આનાકાની કરતું, કોઈ ખોટી વાતો બોલી દેતું. પણ કાંતાબેન બધું સહન કરી લેતા. તેમને બસ એટલી ખબર હતી કે રિક્ષા ચાલશે તો દીકરીની ફી જમા થશે. આખો દિવસ રિક્ષા ચલાવ્યા પછી તેમનું શરીર તૂટી જતું હતું. હાથમાં ફૂલ્લા પડી જતા હતા, પગ સોજી જતા હતા. તેમ છતાં સાંજ પડતા જ તે આરામ નહોતા કરતા. રાત્રે બીજા લોકોના ઘરે વાસણ માંજવા અને ઝાડુ પોતું કરવા જતા હતા. ઘણીવાર લોકો તેમને મોડા સુધી રોકી લેતા, પૈસા ઓછા આપતા કે વળતા, પણ કાંતાબેન ક્યારેય સામે જવાબ નહોતા આપતા. બસ મનમાં કહેતા, આ બધું મારી દીકરી માટે છે. ઘણા દિવસો એવા પણ આવ્યા જ્યારે ઘરમાં ખાવા માટે પૂરતું જમવાનું નહોતું. ક્યારેક સૂકી રોટલી અને મીઠાથી પેટ ભરવું પડતું, ક્યારેક ફક્ત પાણી પીને સૂઈ જવું પડતું. ઘણી રાતો એવી હતી જ્યારે કાંતાબેન ભૂખ્યા સૂઈ જતા, પરંતુ દીકરીને પેટ ભરીને ખાવાનું આપતા. દીકરી પૂછતી, માં તું કેમ નથી જમતી? તો તે હસીને કહેતી, મને ભૂખ નથી. હકીકતમાં ભૂખ હોતી હતી, પણ માનું દિલ દીકરી આગળ નબળું પડી જતું હતું. ગામના લોકો અવારનવાર મહેણા મારતા, કહેતા કે આટલી મહેનત શા માટે? ભણી ગણીને શું કરી લેશે? આખરે છોકરી જ છે ને. કેટલાક લોકો તો ત્યાં સુધી કહેતા કે કાંતાબેન મૂર્ખ છે જે પોતાને મારીને દીકરીને ભણાવે છે. પરંતુ કાંતાબેને ક્યારેય કોઈને જવાબ ના આપ્યો. તે જાણતા હતા કે આજે લોકો હસી રહ્યા છે, પણ કાલે તે જ લોકો હેરાન થશે. કાવ્યા ભણવામાં ખૂબ હોશિયાર હતી. તે માની તકલીફ સમજતી હતી, એટલે ક્યારેય કોઈ ફાલતુ માંગણી નહોતી કરતી. ફાટેલા પુસ્તકોથી ભણી લેતી, જૂના કપડાં પહેરી લેતી. જ્યારે પણ મા થાકેલી હારી ઘરે આવતી ત્યારે કાવ્યા તેમના પગ દબાવી દેતી. મા દીકરી એકબીજાનો સહારો હતા. બંને એકબીજાથી પોતાની તકલીફ છુપાવતા, જેથી સામેની વ્યક્તિ દુઃખી ન થાય. સમય ધીરે ધીરે પસાર થતો ગયો. કાવ્યાનું ભણતર આગળ વધતું ગયું. કાંતાબેનનું શરીર નબળું પડતું ગયું, પણ હોંસલો મજબૂત થતો ગયો. તેમને બસ એક જ સપનું દેખાતું હતું કે તેમની દીકરી મોટી અફસર બનશે. તે સપનું જ તેમને રોજ સવારે ઉઠવાની તાકાત આપતું હતું. મિત્રો, કાંતાબેને જેમ તેમ કરીને દીકરી કાવ્યાને સ્કૂલ સુધી પહોંચાડી. ગામની સરકારી સ્કૂલ ખૂબ જ સામાન્ય હતી. તૂટેલી બેન્ચો, જૂનું બ્લેકબોર્ડ અને ઓછા શિક્ષકો. પણ કાવ્યાનું મન ભણવામાં લાગતું હતું. તે રોજ સવારે વહેલી ઉઠતી, મા સાથે મંદિરે જતી અને પછી સ્કૂલ માટે નીકળી જતી. કાંતાબેન ભલે ગમે તેટલા થાકેલા હોય, દીકરીને સમયસર સ્કૂલ મોકલવાનું ક્યારેય ભૂલતા નહોતા. ઘણીવાર ફીના પૈસા પૂરા નહોતા હોતા ત્યારે તે સ્કૂલના માસ્તરજી સામે હાથ જોડીને કહેતા, સાહેબ, આ મહિને થોડો સમય આપી દો, આવતા મહિને જમા કરી દઈશ.
માસ્તરજી તેમની હાલત સમજતા હતા અને કાવ્યાની મહેનત જોડીને ના નહોતા પાડતા. કાવ્યા ભણવામાં તેજ હતી. ગામમાં જ્યારે પણ કોઈ સવાલ થતો ત્યારે લોકો કહેતા, કાંતાબેનની દીકરીને પૂછી લો. આ વાત કાંતાબેનના દિલને સુકૂન આપતી હતી. પણ જેમ જેમ કાવ્યા મોટી થતી ગઈ તેમ ખર્ચ પણ વધતો ગયો. પુસ્તકો મોંઘા હતા, નોટબુક અને પેન જોઈતી હતી. ઘણીવાર કાંતાબેને પોતાનું જમવાનું છોડીને પૈસા બચાવવા પડતા હતા. પણ તેમણે ક્યારેય દીકરીને એવું મહેસૂસ ન થવા દીધું કે ઘરમાં તંગી છે. સમય આવ્યો જ્યારે કાવ્યાને આગળના ભણતર માટે શહેર જવું પડ્યું. ગામમાં આગળ ભણવાની સુવિધા નહોતી. આ નિર્ણય કાંતાબેન માટે ખૂબ કઠિન હતો. એક તરફ દીકરીનું ભવિષ્ય હતું, બીજી તરફ તેને એકલી શહેર મોકલવાનો ડર. પણ તેમણે પોતાના મનને મજબૂત કર્યું. દીકરીને સમજાવ્યું, ડરતી નહીં બેટા, ઈમાનદારીથી ભણજે. ભગવાન બધું ઠીક કરશે. કાવ્યાની આંખોમાં આંસુ હતા, પણ તેની અંદર પણ મા જેવો જ હોંસલો હતો. શહેરમાં ભણતર આસાન નહોતું. હોસ્ટેલનો નાનો રૂમ, સાદું જમવાનું અને ભણતરનું દબાણ. કાવ્યા દિવસ રાત મહેનત કરતી. તે જાણતી હતી કે તેની મા ગામમાં કેટલી મહેનત કરતી હશે. જ્યારે પણ માનો ફોન આવતો, કાંતાબેન હંમેશા એવું જ કહેતા, હું ઠીક છું, તું બસ મન લગાવીને ભણ. અને કાવ્યા પણ એવું જ કહેતી, મા અહીં બધું સારું છે. બંને એકબીજાથી સત્ય છુપાવીને એકબીજાને મજબૂત બનાવી રાખતી હતી. કોલેજના દિવસોમાં કાવ્યાએ ઠાની લીધું કે તે સરકારી સેવા એટલે કે યુપીએસસીની પરીક્ષા આપશે. તેણે સાંભળ્યું હતું કે અફસર બનીને તે ન માત્ર પોતાની માનું સપનું પૂરું કરી શકે છે, પણ અનેક ગરીબોની મદદ પણ કરી શકે છે. તેણે પુસ્તકો ભેગા કર્યા, જૂની નોટ્સ ખરીદી, લાઇબ્રેરીમાં કલાકો સુધી બેસીને ભણતી. ઘણીવાર થાકીને આંખો બંધ થઈ જતી, પણ માનો ચહેરો યાદ આવતા જ ફરી ભણવા લાગતી. પરીક્ષાની તૈયારી આસાન નહોતી. ઘણા મિત્રો વચ્ચેથી હાર માની ગયા. કોઈએ કહ્યું, આ પરીક્ષા ગરીબો માટે નથી. પણ કાવ્યાએ હાર ન માની. તે જાણતી હતી કે તેની પાસે પાછા હટવાનો કોઈ રસ્તો નથી. તેની મહેનત પાછળ માનું જીવન લાગેલું હતું. પહેલીવાર પરીક્ષા આપી તો સફળ ન થઈ. રિઝલ્ટ જોઈને તેની આંખો ભરાઈ આવી. તેણે માને ફોન કર્યો, પણ કંઈ જણાવ્યું નહીં. કાંતાબેને ફક્ત એટલું કહ્યું, કંઈ વાંધો નહીં બેટા, આવતી વખતે થઈ જશે. માના અવાજમાં ભરોસો હતો. તે જ ભરોસો કાવ્યાની તાકાત બની ગયો. બીજી વાર તેણે અનેક વધારે મહેનત કરી, પોતાની નબળાઈઓ પર કામ કર્યું. આ વખતે પરીક્ષા સારી ગઈ. ઇન્ટરવ્યૂ માટે તેડું આવ્યું. કાવ્યાને વિશ્વાસ થવા લાગ્યો કે કદાચ હવે સપનું પૂરું થવાનું છે. ઇન્ટરવ્યૂવાળા દિવસે તેણે સાદી સાડી પહેરી અને પૂરા આત્મવિશ્વાસ સાથે સવાલોના જવાબ આપ્યા. તેણે પોતાની જિંદગીનો સંઘર્ષ છુપાવ્યો નહીં, પણ રડી પણ નહીં. તેણે સ્પષ્ટ કહ્યું કે તે અફસર બનીને ગરીબો માટે કામ કરવા માંગે છે. થોડા મહિના પછી રિઝલ્ટ આવ્યું. કાવ્યા પાસ થઈ ગઈ હતી. તે પસંદ થઈ ગઈ હતી. તે ક્ષણે તેણે સૌથી પહેલાં માને ફોન કર્યો. કાંતાબેન ફોન ઉપાડતા જ બોલ્યા, હા બેટા. કાવ્યા રડતા રડતા બોલી, મા, હું પાસ થઈ ગઈ. કાંતાબેન થોડી ક્ષણ ચૂપ રહ્યા. પછી તેમના મોઢામાંથી બસ એટલું નીકળ્યું, મારા ભગવાને સાંભળી લીધું. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આસપાસના લોકો સમજી જ ન શક્યા કે તે કેમ રડી રહ્યા છે. કાવ્યાએ માને આખું સત્ય ન જણાવ્યું. તેણે બસ એટલું કહ્યું કે સરકારી નોકરી લાગી ગઈ છે અને થોડા દિવસ પછી ઘરે આવશે. કાંતાબેન ખૂબ ખુશ હતા. તેમણે વિચાર્યું કે ચલો, દીકરી હવે આરામથી રહેશે. તેમણે મનોમન નક્કી કર્યું કે જ્યારે દીકરી આવશે ત્યારે પોતે તેને લેવા જશે. આ જ વિચારીને તે રોજ તે દિવસની તૈયારી કરવા લાગ્યા. કાવ્યાને જિલ્લામાં નવી જવાબદારી મળી. તે પહેલીવાર પોતાના કાર્યક્ષેત્રમાં આવી રહી હતી. તેના આવવાની ખબર પ્રશાસન અને મીડિયા સુધી પહોંચી ગઈ હતી. સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. બીજી તરફ ગામમાં કાંતાબેનને બસ એટલી જ ખબર હતી કે તેમની દીકરી શહેરથી બસમાં આવી રહી છે. તે દિવસે કાંતાબેન ખૂબ વહેલા ઉઠ્યા, નાહીને સાફ કપડાં પહેર્યા, ભગવાન સામે હાથ જોડ્યા અને દીકરીની સલામતીની દુઆ માંગી. પછી તેમણે પોતાની જૂની રિક્ષા કાઢી અને બસ સ્ટોપ તરફ ચાલી નીકળ્યા. તેમના દિલમાં ખુશી હતી, ગર્વ હતો અને મા હોવાનું સુકૂન હતું. તેમને એ બિલકુલ ખબર નહોતી કે શહેરમાં તેમની દીકરીને કયા નામથી ઓળખવામાં આવી રહી છે. તેમને એ પણ ખબર નહોતી કે તે જ દિવસે શહેરના બસ સ્ટોપ પર સત્તા, અભિમાન અને સિસ્ટમનો અસલી ચહેરો સામે આવવાનો છે. મિત્રો, શહેરના બસ સ્ટોપ પર તે દિવસે અજીબ હલચલ હતી. સવારથી જ પોલીસની ગાડીઓ આવવા લાગી હતી. સાયરન વાગી રહ્યા હતા. જગ્યાએ જગ્યાએ બેરિકેડ લાગી ગયા હતા. સામાન્ય લોકોને દૂર ખસેડવામાં આવી રહ્યા હતા. ન્યૂઝ ચેનલોની ગાડીઓ લાઇનમાં ઊભી હતી. કેમેરા તૈયાર હતા. માઇક ચમકી રહ્યા હતા. દરેકના ચહેરા પર એક અલગ પ્રકારનું અભિમાન અને ઉત્સુકતા હતી. કારણ કે જિલ્લાના નવા કલેક્ટર
ડીએમ પહેલીવાર શહેર આવી રહ્યા હતા. કાંતાબેન જ્યારે પોતાની જૂની રિક્ષા સાથે બસ સ્ટોપ પાસે પહોંચ્યા ત્યારે તેમને આ બધું જોઈને ડર લાગ્યો. તેમણે ક્યારેય આટલો અવાજ, આટલી પોલીસ અને આટલો રૂઆબ જોયો નહોતો. તેમનું મન થયું કે ક્યાંક બીજે ઊભા રહે, પણ પછી દીકરીનો ખ્યાલ આવ્યો. તેમણે વિચાર્યું કે હું કિનારે ઊભી રહીશ, જેવી મારી દીકરી આવશે તેને બેસાડીને તરત ઘરે જતી રહીશ. તે કોઈના રસ્તામાં આવવા માંગતા નહોતા. તેમણે રિક્ષા થોડે દૂર એક ખૂણામાં ઊભી રાખી દીધી. ત્યાં જ ઊભા રહીને રસ્તા તરફ જોવા લાગ્યા. તેમની આંખો દરેક આવતી જતી બસને ધ્યાનથી જોઈ રહી હતી. દિલ તેજીથી ધબકી રહ્યું હતું. કેટલાય વર્ષો પછી દીકરી સામે આવવાની હતી. આ જ ખુશીમાં તે ભૂલી ગયા કે તેમના કપડાં જૂના છે, રિક્ષા તૂટેલી ફૂટેલી છે અને તે એવી જગ્યાએ ઊભા છે જ્યાં ફક્ત મોટા લોકોની અવરજવર માનવામાં આવી રહી છે. થોડી જ વારમાં ઇન્સ્પેક્ટર મહેશ યાદવની નજર કાંતાબેન પર પડી. તેની વર્દી તંગ હતી, ચહેરા પર રૂઆબ હતો. તેને તે વૃદ્ધ સ્ત્રી અને જૂની રિક્ષા આંખમાં ખટક્યા. તે ઝડપી ડગલે કાંતાબેન તરફ વધ્યો અને જોરથી બૂમ પાડી, "અરે, હટાવો આને અહીંથી! કોણે આવવા દીધું આ ભંગારને?" કાંતાબેન ગભરાઈ ગયા. તેમને સમજાયું નહીં કે તેમનાથી શું ભૂલ થઈ ગઈ. તે જલ્દીથી રિક્ષામાંથી નીચે ઉતરીને હાથ જોડીને બોલ્યા, "સાહેબ, મારી દીકરી બસમાંથી આવી રહી છે. બસ તેને બેસાડીને હું જતી રહીશ." હું ક્યાંય રોકાઈશ નહીં. પણ ઇન્સ્પેક્ટરે તેમની વાત સાંભળી જ નહીં. તેણે લાઠી ઉઠાવીને રિક્ષાને ઠોકર મારી. "દેખાતું નથી શું? અહીં મોટા અફસર આવી રહ્યા છે. તારી જગ્યા અહીંમાંથી." ઠોકર લાગતા જ રિક્ષાનું જૂનું હેન્ડલ તૂટીને લટકી ગયું. કાંતાબેનનું દિલ બેસી ગયું. તે ચીસ પાડી ઉઠ્યા, "અરે સાહેબ, મારી રિક્ષા ના તોડો. આનાથી જ મારી રોજીરોટી ચાલે છે." તેમનો અવાજ કાંપી રહ્યો હતો. આંખોમાં આંસુ આવી ગયા હતા. આસપાસ ઊભેલા લોકો તમાશો જોવા લાગ્યા. કોઈએ આગળ વધીને રોકવાની કોશિશ ન કરી. એટલામાં ન્યૂઝ ચેનલના કેટલાક રિપોર્ટરો પણ પાસે આવી ગયા. એક રિપોર્ટરે માઇક આગળ ધરીને હસતા હસતા કહ્યું, "માજી, તમારી દીકરી શું ડીએમ બનીને આવી રહી છે જે તમે અહીં આટલી જીદ કરી રહ્યા છો?" આસપાસ ઊભેલા લોકો હસી પડ્યા. કાંતાબેને માથું નમાવી દીધું. તેમને લાગ્યું જાણે બધાની સામે તેમની ગરીબીની મજાક ઉડાવવામાં આવી રહી હોય. ધીમા અવાજે બોલ્યા, "ના સાહેબ, તે તો ભણતર પૂરું કરીને ઘરે આવી રહી છે. હું તેની માં છું." આ સાંભળતા જ ઇન્સ્પેક્ટર વધારે ભડક્યો, "તો જઈને બહાર ઊભી રહે ને, અહીં કેમ મળી છે?" તેણે રિક્ષાને ફરી ધક્કો માર્યો. કાંતાબેન લથડી ગયા. તેમનું સંતુલન બગડી ગયું અને તે જમીન પર બેસી ગયા. ભીડમાંથી કોઈએ કહ્યું, "અરે હટાવો આને, ડ્રામા કરી રહી છે." કોઈએ કહ્યું, "આવા લોકો શહેરની ઇજ્જત ખરાબ કરે છે." કાંતાબેનના કાનમાં આ વાતો ભોંકાવા લાગી. તેમણે ફરી હાથ જોડી દીધા. રડતા રડતા બોલ્યા, "સાહેબ, બસ એકવાર મારી દીકરીને મળવા દો, પછી હું જતી રહીશ." પણ કોઈનું દિલ ન પીગળ્યું. ઇન્સ્પેક્ટરે હવાલદારને ઇશારો કર્યો. 2 સિપાહી આવ્યા અને કાંતાબેનને બાવડેથી પકડીને થોડે દૂર ધક્કો મારી દીધો. પછી 4 સિપાહીઓએ મળીને રિક્ષાને ઘસડવાનું શરૂ કર્યું. લોખંડનો અવાજ રસ્તા પર ગૂંજી રહ્યો હતો. રિક્ષાને ઘસડીને બસ સ્ટોપથી ઘણે દૂર એક ખૂણામાં પછાડી દીધી. કાંતાબેન ધીરે ધીરે ઉઠ્યા અને તે જ તૂટેલી રિક્ષા પાસે બેસી ગયા. તેમના શરીરમાં હવે તાકાત નહોતી બચી. આંસુ લૂછવાની પણ હિંમત નહોતી. તે બસ દૂરથી બસ સ્ટોપ તરફ જોતા રહ્યા. દરેક બસ ઊભી રહેતી ત્યારે તેમનું દિલ જોરથી ધબકતું. મનમાં બસ એક જ વાત ચાલતી હતી, કદાચ આ જ બસમાં મારી દીકરી હશે. તેમને એ ખબર નહોતી કે જે અફસરના નામે આજે આ બધી વ્યવસ્થા થઈ રહી છે તે અફસર તેમની પોતાની જ દીકરી છે. તેમને એ પણ ખબર નહોતી કે થોડી વારમાં તેમની જિંદગીની સૌથી મોટી ક્ષણ સામે આવવાની છે. થોડી વાર પછી એક બસ આવીને ઊભી રહી. અચાનક પોલીસ સતર્ક થઈ ગઈ. મીડિયાવાળા કેમેરા સંભાળવા લાગ્યા. જેવું બસનું બારણું ખુલ્યું, એક સાધારણ કપડામાં સજ્જ આત્મવિશ્વાસથી ભરેલી યુવતી નીચે ઉતરી. ચહેરા પર સાદગી હતી, ચાલમાં આત્મવિશ્વાસ. ન્યૂઝવાળા બૂમો પાડવા લાગ્યા, "મેડમ, અહીં જુઓ, એક નિવેદન આપો." તે યુવતી કાવ્યા હતી, જિલ્લાની નવી કલેક્ટર. તે કેમેરા સામે ઊભી હતી, પણ તેની આંખો કેમેરા પર નહોતી. તે ભીડમાં કંઈક શોધી રહી હતી. તેનું મન બેચેન હતું. તેને એ ચહેરો નહોતો દેખાઈ રહ્યો જેના માટે તે આખી જિંદગી ભણતી રહી હતી. ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો હતો, પણ કાવ્યાનું ધ્યાન બીજે ક્યાંક હતું. ત્યારે જ તેની નજર દૂર એક ખૂણામાં બેઠેલી એક તૂટેલી રિક્ષા અને તેની પાસે બેઠેલી એક સ્ત્રી પર પડી. તે જ જૂના કપડાં, તે જ નમેલું શરીર, તે જ ચહેરો. માં! કાવ્યાનું દિલ જોરથી ધબકી ઉઠ્યું. તેણે અચાનક માઇક છોડી દીધું અને કંઈ પણ કહ્યા વગર દોડી. પોલીસ અને મીડિયાવાળા ગભરાઈ ગયા. "મેડમ, શું થયું?" પણ કાવ્યા ન અટકી. તે સીધી તે સ્ત્રી પાસે પહોંચી. કાંતાબેને ઉપર જોયું. બીજી જ ક્ષણે કાવ્યાએ તેમની સામે ઝૂકીને તેમના પગ પકડી લીધા. પછી તેમને ઉઠાડીને કચકચાઈને ગળે લગાડી લીધા. રડતા રડતા બોલી, "માં!"
આખું બસ સ્ટોપ અચંબો પામી ગયું. કોઈને સમજાયું નહીં કે આ શું થઈ રહ્યું છે. તે જ વૃદ્ધ સ્ત્રી જેને થોડીવાર પહેલા ધક્કો મારવામાં આવી હતી તે જ નવી કલેક્ટરની મા હતી. કાંતાબેન કાંપતા અવાજે બસ એટલું જ કહી શક્યા, બેટા. અને બંને મા દીકરી એકબીજાને વળગીને રડવા લાગી. પરંતુ મિત્રો, માને મળતા જ કાવ્યાનું દિલ હળવું થઈ ગયું. પણ જે કંઈ તેણે ત્યાં જોયું હતું તે તેના મનમાં એક ઊંડો ઘા છોડી ગયું હતું. તૂટેલી રિક્ષા, માનો કાંપતો અવાજ, નમેલી આંખો, આ બધું તે ભૂલી શકતી નહોતી. તે જ દિવસે કાવ્યાએ પોતાના મનમાં એક નિર્ણય કરી લીધો. તેણે સમજી લીધું કે ફક્ત એક ઇન્સ્પેક્ટરને સજા આપવી પૂરતી નથી. શહેરમાં ઘણું બધું ખોટું ચાલી રહ્યું છે, જેના કારણે ગરીબ લોકો રોજ અપમાનિત થાય છે અને કોઈ તેમની સાંભળનાર નથી. કલેક્ટરનો કાર્યભાર સંભાળ્યા પછી કાવ્યા પાસે ઘણી ફરિયાદો આવવા લાગી, ખાસ કરીને ગરીબ વિસ્તારોમાંથી. વારંવાર સમાચાર આવતા હતા કે કેટલીક છોકરીઓને નોકરીની લાલચ આપીને ક્યાંક લઈ જવામાં આવે છે, પછી તેઓ પાછી નથી ફરતી. ક્યાંકથી એવું પણ સાંભળવા મળતું કે કેટલાક એજન્ટો પોલીસની મિલીભગતથી આ બધું કરાવી રહ્યા છે. ફાઇલો આવતી હતી પણ નીચે લખેલું હોય કે તપાસમાં કંઈ મળ્યું નથી. કાવ્યાને આ વાંચીને ગુસ્સો આવતો હતો. તેને સમજાઈ ગયું હતું કે આ બધું ફક્ત કાગળ પર થઈ રહ્યું છે, હકીકતમાં કોઈ સાચી તપાસ થતી નથી. કાવ્યા ઈચ્છતી તો સીધો આદેશ આપીને તપાસ બેસાડી શકતી હતી, પણ તેને ડર હતો કે એવું કરવાથી પુરાવા મિટાવી દેવામાં આવશે. તે જાણતી હતી કે જ્યાં સુધી સત્ય પોતાની આંખે ન જોવામાં આવે ત્યાં સુધી સિસ્ટમનો અસલી ચહેરો સામે આવતો નથી. તેથી તેણે એક ખતરનાક પણ જરૂરી નિર્ણય લીધો. તેણે નક્કી કર્યું કે તે પોતે ગરીબ બનીને શહેરમાં ઉતરશે અને જોશે કે ખરેખર શું થઈ રહ્યું છે. એક સાંજે તેણે તેની મા કાંતાબેનને કહ્યું, મા, મારે થોડા દિવસ તારી સાથે રહેવું છે. કાંતાબેને વિચાર્યું કે દીકરી કદાચ થાકી ગઈ છે. તેમણે કંઈ પૂછ્યું નહીં. બીજા દિવસે કાવ્યાએ પોતાના અફસરવાળા કપડાં ઉતારી દીધા, સાધારણ સાડી પહેરી, વાળ સાદી રીતે બાંધ્યા અને ચહેરા પર તે જ સાદગી લઈ આવી જે તેની માની ઓળખ હતી. તેણે કોઈને જણાવ્યું નહીં કે તે ક્યાં જઈ રહી છે. ફક્ત એક ભરોસાપાત્ર અધિકારીને ઇશારો આપ્યો કે જો જરૂર પડે તો મદદ માટે તૈયાર રહે. કાવ્યાએ તેની માની તે જ જૂની રિક્ષા લીધી જેને થોડા દિવસ પહેલાં તોડવામાં આવી હતી અને પછી ઠીક કરાવાઈ હતી. જ્યારે તે રિક્ષા લઈને શહેરની ગલીઓમાં નીકળી ત્યારે કોઈ તેને ઓળખી ન શક્યો. લોકો તેને પણ એક સામાન્ય ગરીબ સ્ત્રી સમજી રહ્યા હતા જે પેટ માટે મહેનત કરી રહી છે. રિક્ષા ખેંચતા ખેંચતા તેણે જોયું કે કેવી રીતે લોકો ગરીબો સાથે વાત કરે છે, કેવી રીતે કેટલાક લોકો વગર કારણે વઢે છે અને કેવી રીતે કેટલીક નજરો ખોટા ઈરાદાથી જુએ છે. થોડા જ દિવસોમાં તેણે અનુભવ્યું કે કેટલીક ખાસ જગ્યાઓ પર કેટલાક લોકો તેના પર નજર રાખી રહ્યા છે. ચાની દુકાનો પાસે, બસ સ્ટેન્ડની આસપાસ અને સસ્તા મહોલ્લાઓમાં કેટલાક ચહેરાઓ વારંવાર દેખાવા લાગ્યા. એક દિવસ બે માણસો તેની પાસે આવ્યા. તેમની વાતોમાં મીઠાશ હતી પણ આંખોમાં ચાલાકી. એક બોલ્યો, બહેન, આ રિક્ષા કેમ ચલાવી રહી છે? અમે તને સારી નોકરી અપાવી શકીએ છીએ. આરામનું કામ છે, પૈસા પણ સારા મળશે. કાવ્યાએ ડર અને મજબૂરીનો અભિનય કર્યો. તેણે ધીમા અવાજે કહ્યું, મારે કામ જોઈએ છે પણ ભરોસો નથી થતો. તે માણસો હસી પડ્યા, બોલ્યા, ડર નહીં, અમે બધું સંભાળી લઈએ છીએ, બસ અમારી સાથે ચાલ, ઇન્ટરવ્યૂ થશે. કાવ્યાએ મનોમન પોતાને મજબૂત કરી અને તેમની સાથે ચાલી નીકળી. તે જ સમયે તેણે પોતાના કપડામાં છુપાવેલો નાનો ગુપ્ત કેમેરો ચાલુ કરી દીધો. તેઓ તેને શહેરના એક જૂના વિસ્તારમાં લઈ ગયા. બહારથી તે જગ્યા સામાન્ય લાગતી હતી પણ અંદરનું વાતાવરણ ભારે અને ડરામણું હતું. એક બંધ રૂમમાં કેટલીક ગરીબ છોકરીઓ બેઠી હતી. કોઈની આંખોમાં ડર હતો, કોઈ ચૂપચાપ ખૂણામાં બેઠી હતી, કોઈ રડી રહી હતી. કાવ્યાનો દિલ કંપી ઉઠ્યું. તેને સમજાઈ ગયું કે આ એ જ છોકરીઓ છે જેમના વિશે ફરિયાદો આવતી હતી. એજન્ટો અંદરો-અંદર વાત કરવા લાગ્યા. તેમને લાગ્યું કે સામે બેઠેલી સ્ત્રી પણ તેમની જેમ મજબૂર છે. તેઓ બેધડક બોલવા લાગ્યા કે કેવી રીતે છોકરીઓને બહાર મોકલવામાં આવે છે, કેવી રીતે પોલીસ બધું મેનેજ કરી લે છે, કયું થાણું પૈસા લે છે અને કયો અફસર આંખ બંધ કરી લે છે. કાવ્યા દરેક શબ્દ ધ્યાનથી સાંભળી રહી હતી. કેમેરો બધું રેકોર્ડ કરી રહ્યો હતો. તેણે જોયું કે ત્યાં છોકરીઓને બહાર નીકળવાની પરવાનગી નહોતી. તેમને ડરાવવામાં આવતી હતી, નોકરીનું સપનું બતાવીને અહીં લાવવામાં આવતી અને પછી કેદ કરી લેવામાં આવતી. કાવ્યાનું મન અંદરથી રડી રહ્યું હતું પણ ચહેરા પર તેણે નબળાઈ આવવા ન દીધી. તે જાણતી હતી કે અત્યારે ભાવુક થવાનો સમય નથી. થોડીવાર પછી એજન્ટોએ કહ્યું કે આવતીકાલે કેટલીક છોકરીઓને કામ પર મોકલવામાં આવશે. આ સાંભળીને કાવ્યાનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે નક્કી કરી લીધો કે હવે એક પળ પણ મોડું કરવું નથી. જેવો મોકો મળ્યો તેણે બહાર નીકળીને ગુપ્ત રીતે પોતાના ભરોસાપાત્ર અધિકારીને સંદેશ મોકલી દીધો. બીજી સવારે શહેરમાં અચાનક હલચલ મચી ગઈ. પોલીસની ટીમો, મહિલા અધિકારીઓ અને પ્રશાસનિક અફસરો એક સાથે તે જગ્યાએ પહોંચી ગયા. એજન્ટોને સમજવાનો મોકો પણ ન મળ્યો. બંધ રૂમો ખોલવામાં આવ્યા, અંદર બેઠેલી છોકરીઓને આઝાદ કરવામાં આવી. તેઓ ડર અને હેરાનીથી કાપી રહી હતી. જ્યારે કાવ્યા તેમના સામે પોતાના અસલી રૂપમાં આવી અને બોલી કે હવે તેઓ સુરક્ષિત છે તો ઘણી છોકરીઓ રડી પડી.
તપાસ આગળ વધી તો ચોંકાવનારા નામો સામે આવ્યા. કેટલાક પોલીસકર્મીઓ, કેટલાક દલાલો અને કેટલાક મોટા ચહેરાઓ આ ગંદા કામમાં સામેલ મળી આવ્યા. કાવ્યાએ કોઈ પણ ડર વગર કાર્યવાહી શરૂ કરી દીધી. જેણે પણ ગરીબોની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો હતો તેને કાયદા સામે ઊભો કરવામાં આવ્યો. મહિલા પોલીસે તરત જ તેમને સંભાળ્યા, ધીરે ધીરે સમજાવ્યું કે હવે તેઓ સુરક્ષિત છે. જ્યારે છોકરીઓને કહેવામાં આવ્યું કે તેઓ આઝાદ છે ત્યારે કોઈને વિશ્વાસ ન થયો. એક છોકરી વારંવાર પૂછી રહી હતી, સાચે જ અમને ક્યાંય મોકલવામાં નહીં આવે ને? બીજી છોકરી જમીન પર બેસીને રડવા લાગી. તે રડવું દુઃખનું નહીં પણ વર્ષોથી જમા થયેલા ડરના તૂટવાનું હતું. બીજી તરફ એજન્ટોને હાથકડી લગાડવામાં આવી ચૂકી હતી. હવે તેમનો રંગ ઉડી ગયો હતો. ગઈકાલ સુધી જેઓ પોતાને તાકતવર સમજી રહ્યા હતા, આજે તેઓ જમીન પર નજર નમાવીને ઊભા હતા. પૂછપરછ શરૂ થઈ. શરૂઆતમાં તેમણે જૂઠું બોલવાની કોશિશ કરી, પણ જેવી રીતે પુરાવા સામે રાખવામાં આવ્યા તેમની જીભ ખુલવા લાગી. ગુપ્ત કેમેરાનું રેકોર્ડિંગ તેમની સામે ચલાવી દેવામાં આવ્યું. તેમના જ અવાજ, તેમના જ શબ્દો, પોલીસ સેટિંગની વાતો, બધું જ સ્પષ્ટ હતું. એક પછી એક નામ સામે આવવા લાગ્યા. કયું થાણું પૈસા લેતું હતું, કયો ઇન્સ્પેક્ટર ફરિયાદ દબાવી દેતો હતો, કયા દિવસે છોકરીઓને બહાર મોકલવામાં આવતી હતી. કાવ્યા દરેક વાત સાંભળી રહી હતી. તેનો ચહેરો શાંત હતો પણ આંખોમાં સખ્તાઈ હતી. તેણે સ્પષ્ટ કહ્યું કે જે કોઈ પણ આમાં સામેલ છે, ભલે તે ગમે તેટલી ઊંચી ખુરશી પર કેમ ન બેઠો હોય, બચશે નહીં. આ દરમિયાન પોલીસની એક ટીમ શહેરના બીજા ભાગમાં પણ કાર્યવાહી કરી રહી હતી. ત્યાં એવા લોકોને પકડવામાં આવી રહ્યા હતા જે છોકરીઓને આગળ કામ પર મોકલતા હતા. કેટલાક લોકો ભાગવાની કોશિશ કરવા લાગ્યા, પણ રસ્તાઓ બંધ હતા. કોઈને મોકો ન મળ્યો. આખું નેટવર્ક એક પછી એક સામે આવી રહ્યું હતું. છોકરીઓ સાથે અલગ અલગ વાત કરવામાં આવી. તેમણે રડી રડીને પોતાની વાતો સંભળાવી. કોઈ નોકરીના બહાને આવી હતી, કોઈ સંબંધીના કહેવાથી, કોઈને કહેવાયું હતું કે હોટલમાં કામ મળશે, કોઈને ફેક્ટરીમાં. અહીં લાવીને તેમના ફોન છીનવી લેવામાં આવ્યા હતા. બહાર નીકળવા પર રોક લગાવી દેવામાં આવી હતી. જે વિરોધ કરે તેને ડરાવવામાં આવતા. આ વાતો સાંભળીને ત્યાં હાજર દરેક માણસનું માથું શરમથી ઝૂકી ગયું. કાવ્યાએ તરત જ આદેશ આપ્યો કે બધી છોકરીઓની મેડિકલ તપાસ થાય, તેમને સાફ કપડાં અને જમવાનું આપવામાં આવે. કોઈને પણ મીડિયા સામે લાવવામાં ન આવી. તેમની ઓળખ છુપાવવામાં આવી. આ કાવ્યાનો સ્પષ્ટ નિર્ણય હતો કે આ છોકરીઓને હવે કોઈ બીજા અપમાનનો સામનો કરવો નહીં પડે. બપોર સુધીમાં આખા શહેરમાં સમાચાર ફેલાઈ ગયા હતા કે મોટું રેકેટ પકડાયું છે. લોકો હેરાન હતા કે આ બધું આટલા વર્ષોથી ચાલતું હતું અને કોઈને ખબર ન પડી. ઘણા પરિવારો દોડતા ત્યાં પહોંચ્યા. જ્યારે મા બાપે પોતાની દીકરીઓને જીવતી અને સુરક્ષિત જોઈ ત્યારે તેઓ જમીન પર બેસીને રડી પડ્યા. કોઈ કાવ્યાના પગ પકડવા માંગતું હતું, કોઈ હાથ જોડી રહ્યું હતું. કાવ્યા બધાને બસ એટલું જ કહી રહી હતી, હવે બધું ઠીક છે. સાંજ પડતા પડતા દોષિતો સામે સખત કલમો હેઠળ કેસ નોંધાઈ ચૂક્યા હતા. ઘણા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. કેટલાકની તે જ દિવસે ધરપકડ કરવામાં આવી. તેમને વર્દી ઉતારીને સામાન્ય ગુનેગારોની જેમ ઊભા રાખવામાં આવ્યા. આ એ જ લોકો હતા જે ગઈકાલ સુધી ગરીબોને વળતા હતા. હવે તેમની પાસે કોઈ જવાબ નહોતો. કાવ્યાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ મામલો અહીં જ પૂરો નહીં થાય. કોર્ટમાં મજબૂત કેસ લડવામાં આવશે. કોઈ પણ પ્રકારની ભલામણ કે દબાણ સ્વીકારવામાં આવશે નહીં. આ ફક્ત કાયદાની કાર્યવાહી નહોતી, પણ તે બધી ગરીબ છોકરીઓના આત્મસન્માનની લડાઈ હતી. જ્યારે બધી કાર્યવાહી ચાલી રહી હતી, કાંતાબેન દૂર ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. તેમને પૂરેપૂરું સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે, પણ એટલું જરૂર સમજતા હતા કે તેમની દીકરી ખૂબ મોટું કામ કરી રહી છે. તે ચૂપચાપ ભગવાનને યાદ કરી રહ્યા હતા અને મનોમન કહી રહ્યા હતા કે હવે બીજી કોઈ માની દીકરી આ રીતે કેદ ન થાય. તે દિવસે શહેરે પહેલીવાર જોયું કે જ્યારે કાયદો ઈમાનદારીથી ચાલે છે ત્યારે સૌથી મજબૂત ગુનેગાર પણ તૂટી જાય છે. અને અહીંથી જ વાર્તા તે વળાંક પર પહોંચે છે જ્યાં ન્યાય ફક્ત કાગળ પર નહીં પણ જમીન પર ઉતરી ચૂક્યો હતો. મિત્રો, કાર્યવાહી પછી શહેરમાં જાણે એક નવી સવાર આવી હતી. જે ગલીઓમાં ડર રહેતો હતો ત્યાં હવે લોકો ખુલીને શ્વાસ લઈ રહ્યા હતા. જે ઘરોમાં વર્ષોથી ચિંતા અને ચૂપકીદી હતી ત્યાં પહેલીવાર સુકૂનનો અવાજ સંભળાવા લાગ્યો. કાવ્યા સમજી ગઈ હતી કે ફક્ત દરોડો પાડવો પૂરતો નથી. અસલી કામ હવે શરૂ થાય છે. ન્યાયને ટકાવી રાખવો, જેથી ફરી ક્યારેય તે જ ભૂલનું પુનરાવર્તન ન થાય. આગામી થોડા દિવસોમાં કાવ્યાએ એક પછી એક બધા મામલાઓની ઊંડાણપૂર્વક તપાસ કરાવી. જે પોલીસકર્મીઓના નામ સામે આવ્યા હતા તેમને સસ્પેન્ડ કરવાની સાથે ન્યાયિક તપાસના આદેશ આપ્યા. જેમની સામે પાક્કા પુરાવા હતા તેમની ધરપકડ કરવામાં આવી. કોર્ટમાં મજબૂત કેસ તૈયાર કરવામાં આવ્યો, જેથી કોઈ કાયદાકીય દાવપેચ લગાવીને બચી ન શકે. કાવ્યા દરેક ફાઇલ પોતે જોતી, દરેક રિપોર્ટ વાંચતી અને દરેક નિર્ણય પર પોતાની મહોર વિચારી સમજીને લગાવતી.
તેને ખબર હતી કે જો અહીં ઢીલાશ રહી તો સિસ્ટમ ફરીથી જૂના રસ્તે લોટી જશે. મીડિયાને પણ આ વખતે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. કાવ્યાએ પ્રેસ સામે સ્પષ્ટ કહ્યું કે પીડિત છોકરીઓની ઓળખ જાહેર નહીં થાય. તેમની ઇજ્જત અને સુરક્ષા સૌથી પહેલાં છે. કોઈપણ પ્રકારની સનસની કે મજાક સહન કરવામાં આવશે નહીં. આ સાંભળીને ઘણા રિપોર્ટરો ચૂપ થઈ ગયા. કેટલાકે પહેલીવાર સમજ્યું કે સમાચાર બતાવવાનો અર્થ તમાશો બનાવવો નથી, પણ સત્યને સન્માન સાથે સામે રાખવું છે. છોકરીઓ માટે સુરક્ષિત ઘરો બનાવવામાં આવ્યા. તેમને મનોવૈજ્ઞાનિક મદદ આપવામાં આવી, જેથી તેઓ પોતાના ડરમાંથી બહાર નીકળી શકે. જે છોકરીઓને ભણતર પૂરું કરવું હતું, તેમના માટે ફરીથી સ્કૂલ અને કોલેજમાં એડમિશનની વ્યવસ્થા કરવામાં આવી. જેમની પાસે કોઈ સહારો નહોતો, તેમને કામની ટ્રેનિંગ અપાવવામાં આવી. કાવ્યા ઈચ્છતી હતી કે આ છોકરીઓ ફક્ત બચે જ નહીં, પણ પોતાના પગ પર ઊભી પણ રહે. દરેક અઠવાડિયે તે પોતે તેમને મળવા જતી, તેમની વાતો સાંભળતી અને ભરોસો અપાવતી કે સરકાર તેમની સાથે છે. કાંતાબેન આ બધું જોઈને હેરાન પણ હતા અને ગર્વથી ભરેલા પણ. તેમને યાદ આવતો હતો તે દિવસ જ્યારે તે બસ સ્ટોપ પર બેસીને રડી રહ્યા હતા. આજે તે જ જગ્યા તેમના માટે સન્માનની નિશાની બની ચૂકી હતી. લોકો જ્યારે કાંતાબેનને જોતા ત્યારે આદરથી માથું નમાવતા. કેટલાક લોકો તેમની માફી પણ માંગતા કે તે દિવસે ચૂપ કેમ રહ્યા. કાંતાબેન કોઈનાથી નારાજ નહોતા થતા. તે બસ એટલું કહેતા, હવે બધું ઠીક છે, એ જ ઘણું છે. એક દિવસ કાવ્યાએ આખા જિલ્લાના પોલીસ અધિકારીઓની મીટિંગ બોલાવી. તેણે સખત શબ્દોમાં કહ્યું કે કાયદો ગરીબ અને અમીરમાં ભેદ કરતો નથી. જે વર્દી પહેરે છે તેની જવાબદારી બમણી હોય છે. જો કોઈએ ફરીથી ગરીબોનું શોષણ કર્યું તો સજા હજુ વધુ કઠોર હશે. તેણે થાણાઓમાં ફરિયાદ પેટીઓની વ્યવસ્થા કરાવી, જેથી લોકો ડર્યા વગર પોતાની વાત રાખી શકે. મહિલા હેલ્પલાઇનને મજબૂત કરવામાં આવી. દરેક ફરિયાદની સમય મર્યાદા નક્કી કરવામાં આવી. ધીરે ધીરે સિસ્ટમમાં બદલાવ દેખાવા લાગ્યો. લોકો થાણે જવાથી ડરવાનું છોડવા લાગ્યા. ફરિયાદો નોંધાવા લાગી. કેટલાક પોલીસકર્મીઓએ ઈમાનદારીથી કામ શરૂ કર્યું તો કેટલાક પોતે જ નોકરી છોડીને ચાલ્યા ગયા. શહેરમાં ચર્ચા થવા લાગી કે હવે અહીં કંઈક બદલાઈ રહ્યો છે. આ બદલાવ ફક્ત આદેશોથી નહીં પણ ભરોસાથી આવી રહ્યો હતો. એક સાંજે કાવ્યા મા સાથે બેઠી હતી. કાંતાબેને ધીરેથી કહ્યું, બેટા, મને ડર લાગે છે. ક્યાંક તું બહુ સખત તો નથી બની ગઈ ને? કાવ્યાએ માનો હાથ પકડ્યો અને હસીને બોલી, માં, જો સખ્તાઈ ન હોત તો આજે તે છોકરીઓ આઝાદ ન હોત, પણ માનવતા તારી જ વજહથી મારી અંદર છે. કાંતાબેનની આંખો ભરાઈ આવી. તેમણે દીકરીના માથા પર હાથ રાખ્યો અને ચૂપચાપ બેસી રહ્યા. થોડા દિવસ પછી કાવ્યાએ એક અનોખો નિર્ણય લીધો. તેણે શહેરના તે જ બસ સ્ટોપ પર એક કાર્યક્રમ રાખ્યો, જ્યાં ક્યારેક તેની માનું અપમાન થયું હતું. ત્યાં એક બોર્ડ લગાવવામાં આવ્યું, આ સ્થાન ગરીબોના સન્માન અને ન્યાયની યાદ અપાવે છે. તે દિવસે કાંતાબેનને મંચ પર બોલાવવામાં આવ્યા. કાવ્યાએ બધાની સામે કહ્યું કે જો આજે તે અહીં ઊભી છે તો પોતાની માના સંઘર્ષના કારણે છે. કાંતાબેન બોલી ન શક્યા, બસ હાથ જોડીને ઊભા રહ્યા. આખા માહોલમાં સન્નાટો અને સન્માન બંને હતા. કાર્યક્રમ પછી કાવ્યાએ તેની મા માટે તે જ જૂની રિક્ષા બહાર મંગાવી. પણ હવે તે ફક્ત કમાણીનું સાધન નહોતી, પણ સન્માનની ઓળખ બની ચૂકી હતી. કાવ્યાએ પોતે રિક્ષાનું હેન્ડલ પકડ્યું અને થોડા ડગલા ચાલીને બતાવ્યું. લોકોની આંખો ભીની થઈ ગઈ. કાંતાબેન રડી પડ્યા. કાવ્યાએ કહ્યું, માં, આજે આ રિક્ષા ફક્ત તારી નથી, આ જિલ્લાની શીખ છે. સમય વીતતો ગયો. શહેરમાં મોટા મોટા ગુનાઓ ઓછા થવા લાગ્યા. લોકો કહેતા કે હવે અહીં ગરીબ હોવું ગુનો રહ્યો નથી. જાણતી હતી કે લડાઈ પૂરેપૂરી ખતમ નથી થઈ, પણ શરૂઆત સાચી દિશામાં થઈ ચૂકી છે. તેણે પોતાના કામથી સાબિત કરી દીધું કે પદ મોટું નથી હોતું, દાનત મોટી હોય છે. ઘણા વર્ષો પછી પણ લોકો તે વાર્તાને યાદ રાખે છે. એક મા જેણે ભૂખ અને અપમાન સહન કરીને દીકરીને ભણાવી. એક દીકરી જેણે સત્તા મેળવીને બદલો ન લીધો પણ સિસ્ટમ બદલી. કાંતાબેનનો સંઘર્ષ કાયદો બની ગયો અને કાવ્યાનું નામ ઉમ્મીદનું બીજું નામ. મિત્રો, આ વાર્તા કેવળ એક મા અને દીકરીની નથી. આ સમાજ, સિસ્ટમ અને માનવતાની વાર્તા છે. કાંતાબેન અને કાવ્યાના જીવનના માધ્યમથી આ વાર્તા આપણને ખૂબ ઊંડી અને સાચી શીખ આપે છે, જેને દરેક વર્ગની વ્યક્તિ સમજી શકે છે. આ વાર્તાનો સૌથી મોટો સાર એ છે કે ગરીબી કોઈ ગુનો નથી, પણ ગરીબની ચૂપકીદી અપરાધને વેગ આપે છે. કાંતાબેને ગરીબી જોઈ, ભૂખ સહન કરી, અપમાન વેઠ્યું, પણ ક્યારેય ખોટો રસ્તો ન પસંદ કર્યો. તેમણે હાલત સાથે સમજૂતી ન કરી, પણ સંઘર્ષને પોતાનું હથિયાર બનાવ્યું. આ આપણને શીખવે છે કે હાલત ભલે ગમે તેટલી કઠિન કેમ ન હોય,
જો દાનત સાફ હોય અને હિંમત મજબૂત હોય તો માણસ પોતાના અને પોતાના બાળકો માટે એક વધુ સારું ભવિષ્ય બનાવી શકે છે. માં કાંતાબેનનું ચરિત્ર આપણને એ શીખવે છે કે ત્યાગ અને ધીરજ સૌથી મોટી પૂંજી હોય છે. તેમણે પોતાની ભૂખને છુપાવી, પોતાના આંસુઓને ગબાવ્યા અને પોતાના શરીરના થાકને અવગણ્યો, પણ દીકરીનું ભણતર ક્યારેય ના અટકાવ્યું. આ વાર્તા દરેક માતાપિતાને એ પ્રેરણા આપે છે કે બાળકોને શિક્ષણ આપવું ફક્ત જવાબદારી નથી, પણ સમાજને વધુ સારો બનાવવાની સૌથી મજબૂત રીત છે. કાવ્યાનું ચરિત્ર આપણને જણાવે છે કે સત્તાનો સાચો અર્થ શું હોય છે. તેણે જ્યારે શક્તિ મેળવી તો બદલો ન લીધો, પણ સિસ્ટમને સુધારી. તેણે ખુરશી પર બેસીને આદેશ આપવાની બદલે જમીન પર ઉતરીને સત્ય જોયું. આ આપણને શીખવે છે કે સાચો અધિકારી તે જ હોય છે જે ફાઇલોથી નહીં પણ લોકોના દર્દથી નિર્ણયો લે છે. આ વાર્તાથી એ પણ સ્પષ્ટ થાય છે કે સિસ્ટમ ત્યાં સુધી આંધળી રહે છે જ્યાં સુધી કોઈ તેને અરીસો ન બતાવે. પોલીસ અને એજન્ટોની મિલીભગત, ગરીબ છોકરીઓનું શોષણ, ફરિયાદોને દબાવી દેવી, આ બધું ત્યારે જ ચાલે છે જ્યારે સમાજ ચૂપ રહે છે. જેવું કાવ્યાએ સાહસ બતાવ્યું, આખું રેકેટ તૂટી પડ્યું. આ આપણને શીખવે છે કે અન્યાય સામે અવાજ ઉઠાવવો જરૂરી છે, ભલે તે અવાજ એકલા માણસનો જ કેમ ન હોય. વાર્તા એ પણ શીખવે છે કે કાયદાનો અસલી ઉદ્દેશ્ય સજા આપવાનો નહીં પણ રક્ષણ આપવાનો છે. કાવ્યાએ ફક્ત અપરાધીઓને પકડ્યા જ નહીં પણ પીડિત છોકરીઓને સન્માન, સુરક્ષા અને નવું જીવન આપવાની કોશિશ કરી. આ બતાવે છે કે ન્યાય ત્યારે પૂરો થાય છે જ્યારે પીડિતને ફરીથી ઊભા થવાનો મોકો મળે. મીડિયા અને સમાજ માટે પણ આ વાર્તા એક અરીસો છે. જ્યારે કાંતાબેનનું અપમાન થયું ત્યારે ઘણા લોકો હસી રહ્યા હતા, ચૂપ હતા અથવા તમાશો જોઈ રહ્યા હતા, પણ પછી તે જ લોકો શર્મિંદા થયા. આનાથી આપણને એ શીખ મળે છે કે ચૂપ રહેવું પણ અન્યાયમાં ભાગીદારી હોય છે. જો ખોટું થતું જોઈને પણ આપણે ચૂપ રહીએ છીએ તો આપણે પણ દોષિત બની જઈએ છીએ. આ વાર્તાનો સૌથી પ્રેરણાદાયક સંદેશ એ છે કે એક માનો સંઘર્ષ આખા સમાજનો કાયદો બની શકે છે. કાંતાબેનની રિક્ષા ફક્ત એક સાધન ન રહી, તે સંઘર્ષ, સન્માન અને બદલાવનું પ્રતીક બની ગઈ. આ આપણને શીખવે છે કે મોટા બદલાવ હંમેશા મોટા લોકોથી નહીં પણ સામાન્ય લોકોના અસાધારણ સાહસથી આવે છે. અંતમાં આ વાર્તા આપણને એ વિશ્વાસ અપાવે છે કે જો માણસની અંદર માનવતા જીવતી હોય, જો શિક્ષણને હથિયાર બનાવવામાં આવે અને જો સત્તાને સેવા સમજવામાં આવે તો કોઈ પણ સમાજ અંધારામાં રહી શકતો નથી. આ જ આ વાર્તાનો સાર છે, આ જ તેનો સંદેશ છે અને આ જ તેની સૌથી મોટી પ્રેરણા છે. જો વાર્તા